જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અતિ મહત્વના વિષય પર ચર્ચા કરીશું, સંબંધોમાં શાંતિ કેવી રીતે લાવી શકાય। આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ અને પ્રેમ માટે તરસી રહી છે, પણ સંબંધો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જ્યારે સંબંધોમાં તાણ આવે છે ત્યારે જીવનની શાંતિ પણ ખંડિત થાય છે। પણ શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે અભિમન્યુના મૃત્યુ પછી અર્જુન અને દ્રૌપદીના મનમાં ઉગ્ર ક્રોધ અને દુઃખ હતું ત્યારે તેમને કઈ રીતે શાંત કર્યા? શ્રીકૃષ્ણએ કહ્યું હતું, માણસે પોતાના હૃદયમાં વિખવાદ નહીં, શાંતિ વસાવવી જોઈએ, કેમ કે ક્રોધ તમારા સંબંધો, પરિવારો અને અંતે તમારી આત્માને પણ બળી નાખે છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્પષ્ટ શીખવે છે કે સંબંધમાં શ્રદ્ધા, ક્ષમા અને સમજણ એક પાવન ત્રિકોણ છે જે સંબંધોની શાંતિ અને સુખને જીવંત રાખે છે। ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, જે લોકો દરેકમાં સમાન આત્મા જુએ છે તેઓ સાચા જ્ઞાની છે। સંબંધોમાં પણ આપણે દરેક વ્યક્તિને સમાન રીતે સમજવાની જરૂર છે। બીજાના દૃષ્ટિકોણને માન્યતા આપવી એ શાંતિ તરફ પહેલું પગથિયું છે। શ્રીકૃષ્ણ પોતાના સમગ્ર જીવનમાં ઈગો એટલે કે અહંકારથી મુક્ત હતા। તેમણે દ્રૌપદીની લાજ બચાવી, અર્જુનનો રથ હાંકી પણ ક્યારેય કહ્યું નહીં કે હું ભગવાન છું। સંબંધોમાં અહંકાર એટલે ભીંતો ઊભી થવી શરૂ થઈ જાય છે, જ્યાં હું હોય ત્યાં અમે નથી બની શકતું। શાંતિ માટે પોતાનો અહંકાર ગુમાવવો પડે। શ્રીકૃષ્ણએ શાંત ચિત્તથી શિશુપાલના 100 અપમાન સહન કર્યા પછી અંતે તેને દંડ આપ્યો। આથી આપણે શીખીશું કે શાંતિ માટે પહેલ ક્ષમાથી થાય છે, પરંતુ આપણા આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો પણ આવશ્યક છે। શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં અંતિમ શાંતિદૂત તરીકે યત્ન કર્યો। તેમણે સંવાદથી શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને અંતે સમજોતા ન થતાં યુદ્ધ જરૂરી બન્યું। તેથી સંબંધોમાં વાતચીત જરૂરી છે, ખુલ્લા દિલથી, ઉગ્રતા વિના, પ્રેમભર્યા શબ્દોમાં। મૌન એ શાંતિ નથી, તેમાં અનેક શંકાઓ જન્મ લે છે। રાધાકૃષ્ણનો સંબંધ એ શાંતિ, સમર્પણ અને નિસ્વાર્થતાનું જીવંત ઉદાહરણ છે। સંબંધોમાં જ્યારે આપણો ભાવ મને શું મળે, ના બદલે હું શું આપી શકું, એવો થાય ત્યારે જ શાંતિ અને પ્રેમ પાંગરે છે। શ્રી કૃષ્ણ કહે છે, વ્યક્તિએ પોતાને ઊંચો ઉઠાવવો જોઈએ। ઘણીવાર સંબંધોમાં શાંતિ માટે આપણે બીજાને બદલો લેવાનો પ્રયાસ કરીએ છીએ, પણ ભગવાન કહે છે, પહેલા પોતાને બદલો। અંદર જે તણાવ છે તેને ઓળખો। શાંતિ અંદરથી શરૂ થાય છે। શ્રી કૃષ્ણનો સૌથી મુખ્ય ઉપદેશ છે, સંબંધોમાં પણ આપણે ક્યારેક તરત પરિણામ ઈચ્છીએ છીએ। મારા બદલાવથી બીજો કેમ નહીં બદલાયો? પણ શાંતિ માટે ધૈર્ય આવશ્યક છે। એક વૃક્ષ જેમ સમય લે છે ફળ આપવા માટે, એ જ રીતે સંબંધો પણ સમય લઈ સ્થિર થાય છે। બીજાની વાત સાંભળો પણ સમજીને જવાબ આપો। સંબંધોમાં સ્પર્ધા નહીં, સહયોગ હોવો જોઈએ। દરરોજ એક ક્ષણ માટે સંબંધો માટે કૃતજ્ઞતા અનુભવ કરો। નાની વાતમાં ગુસ્સો નહીં કરો, ગુસ્સો સત્યને દબાવે છે। પ્રેમ એ શાંતિ તરફ જતો માર્ગ છે, પણ પ્રેમના અવાજે ચાલો। અંતે ભગવાન શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે સંબંધ એ સ્થાન છે જ્યાં વિશ્વાસ છે, સમજ છે અને પ્રેમ છે, ત્યાં શાંતિ પણ બની રહે છે। એ ઘા કે જે ફક્ત રક્ત નહીં પણ આત્માને ચીરી નાખે છે। અને પછી લોકો કહે છે, દરેક વાતને દિલ પર ના લે, દિલ પર ના લે તો પછી શું કરીએ? એ જગ્યા ખાલી રાખી દઈએ જ્યાં આશા વસે છે, કે પછી એક મુખોટો ચહેરો પહેરી લઈએ જ્યારે અંદરથી બધું તૂટી ગયું હોય? દરેક વખત જ્યારે કોઈએ કહ્યું વિચાર ન કર, ત્યારે મગજ વધુ ઝડપથી ચાલવા લાગ્યું। દરેક વખત જ્યારે કોઈએ કહ્યું ભૂલી જા, ત્યારે દિલ એ વાતને વધુ ઊંડે ચોંટી ગયું। કેમ? કેમ કે ભાવુકતા એ કોઈ કમજોરી નથી, એ તો માનવતાની સૌથી શક્તિશાળી તાકાત છે। તારક ચિહ્ન। ચાલો હવે આપણે એક સુંદર વાર્તા દ્વારા સમજીએ કે કેવી રીતે સંબંધો તૂટી જાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ અને જીવનમૂલ્યોથી ફરીથી શાંતિ આવી શકે છે। પ્રાચીન સમયમાં વૃંદાવન નજીકના ગામમાં એક દંપતી રહેતા હતા, હરિકૃષ્ણ અને સુદેવી। બંનેના સંબંધોમાં એક સમય એવો આવ્યો કે દરરોજ ઝઘડા થવા લાગ્યા। નાના મોટા મતભેદ, ઈગો અને એકબીજાને સમજવાની ખામી તેમને દૂર કરી રહી હતી। સુદેવી રોજ ભગવાનની પૂજા કરતી, શ્રીકૃષ્ણને આ અસ્થિરતાની ફરિયાદ કરતી, હે કૃષ્ણ, તમે તો સંબંધોની માયાજાળને સારી રીતે સમજો છો, તો કહો શાંતિ ક્યાં છે? એક રાત્રે સુદેવીને સપનામાં ભગવાન કૃષ્ણ દર્શન આપે છે। તેઓ હળવેથી કહે છે, શાંતિ બહાર નહીં, અંદર છે। સુદેવી, જે રીતે તું દરરોજ મારી મૂર્તિ સમક્ષ દીવો કરે છે, એ રીતે હરિકૃષ્ણના હૃદયમાં પણ પ્રેમનો પ્રકાશ પહોંચાડ, પણ કોઈ અપેક્ષા વિના। જાગ્યા પછી સુદેવી અંદરથી બદલાઈ ગઈ। એ ઝઘડો કરતી નહીં, એની જગ્યા પ્રેમભર્યા શબ્દો અને શાંત સ્વર લઈ લીધો।
હરિકૃષ્ણ પહેલા ચિંતિત થયો, પછી આશ્ચર્યચકિત, અને થોડા સમય પછી તેની અંદર પણ બદલાવ આવવા લાગ્યો. તેણે એક દિવસ કહ્યું, સુદેવી, તું તો પહેલા જેવી નથી રહી. તારા શાંતિભર્યા વર્તનથી મારો ગુસ્સો પણ ઓગળી ગયો છે. એ દિવસે બંનેએ સાથે મળીને ભગવાનની મૂર્તિ સમક્ષ દીવો સળગાવ્યો અને બંનેના દિલમાં ફરીથી પ્રેમનો પ્રકાશ ઉગ્યો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધોમાં શાંતિ લાવવી હોય તો બદલો બીજાને નહીં, પણ પોતાને બદલો. જેમ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, જેઓ અંદરથી શાંત છે તેઓ બહારના તોફાનોમાં પણ સ્થિર રહી શકે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ બીજું નહીં પણ એ વ્યક્તિ દુઃખ આપે જેની ખુશીમાં તમે પોતાને ભૂલી ગયા હોય? ક્યારેક એ સમય જે પોતાના કહેવાતા પોતાના હોય, ક્યારેક એ ક્ષણો જેમ લાગે કે એ કાયમી છે પણ થોડા પળોમાં જ છીનવી લેવાય છે અને આપણે તો હજી પણ સ્મિત કરીએ છીએ, કારણ કે રડીએ તો દુનિયા સવાલ કરે છે અને સ્મિત કરીએ તો વખાણ કરે છે. પણ કોઈને શું ખબર કે એ હાસ્યની પાછળ કેટલી ચીસો અને ખામોશી રહેલી હોય છે. કૃષ્ણે અર્જુનને પૂછ્યું, ઝેર શું છે? કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું, જે પણ જરૂરિયાતથી વધુ થઈ જાય એ જ ઝેર છે. પછી એ પ્રેમ હોય કે અહંકાર, શક્તિ હોય કે લાલચ, તૃષ્ણા હોય કે તૃપ્તિની ઈચ્છા, બધું જ્યારે હદથી વધી જાય તો અમૃત પણ ઝેર બની જાય છે. હવે વાત કરીએ એ ગૌરવની જે આપણને વારસામાં નથી મળતું પણ આપણા અંદરથી જન્મે છે, જેનો આધાર એક ભ્રમ હોય. વિચાર કરો, જન્મ બીજાએ આપ્યો હોય, નામ બીજાએ આપ્યું હોય, સંસાધન બીજાનું હોય, કામ બીજાનું હોય અને મૃત્યુ પછી નહાવવાનું પણ બીજાના હાથોથી થાય, તો પછી એ જીતશે. જેમ કે એક ટ્રાફિકથી ભરેલા બગીચામાં મંડપ હોય, એ મંડપ પણ બીજાએ બનાવેલો હોય. આમ તો આપણે શક્તિશાળી બનવું જોઈએ, પણ કેમ? કે જેથી બીજાને દબાવી શકાય? નહીં. સાચી શક્તિ એ છે જેમાં બીજાને ઉપાડી શકાય. આ દુનિયામાં કોઈ પણ આપણા માટે કાયમ નહીં હોય. આ કડવું સત્ય જેટલું વહેલા સ્વીકારી લો તેટલી જ જિંદગીની મીઠાશ સમજાય છે. અને પછી એક ક્ષણો આવે છે જ્યારે બધું હોય છતાં આત્માને શાંતિ મળે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે ક્યારેક ભગવાન આપણને ચમચીથી આપી રહ્યા હોય છે પણ તેઓ તો અસંખ્ય સમંદર આપવાનું ઈચ્છે છે. પણ આપણે શું કરીએ છીએ? અમે એ ચમચીને જ આખી દુનિયા સમજી લેતા હોઈએ છીએ. આપણે આપણી નાની દ્રષ્ટિથી તેના વિશાળ ઈરાદાને તોડવા જઈએ છીએ. હવે હું તુને પૂછું છું, શું તું તૈયાર છે એ સમર્પણ માટે જેમાં કોઈ ફરિયાદ ન હોય, ફક્ત શ્રદ્ધા હોય? શું તું તારી મર્યાદિત દૃષ્ટિને છોડી શકે છે અને તેને ભરોસાપૂર્વક પરમાત્માને સોંપી શકે છે? કારણ કે જીવનનો સૌથી મોટો આનંદ ત્યારે મળે છે જ્યારે તમે પોતાને પાર પહોંચી જાઓ છો, જ્યાં કોઈ અપેક્ષા નહીં હોય, કોઈ અભિમાન નહીં હોય, કોઈ ફરિયાદ નહીં હોય, માત્ર એક શાંત મૌન હોય જે રડતું નથી પણ આખા સર્જનહારને સાંભળી શકે એવું હોય. હું છું કારણ કે તું છે. હિંમત રાખ, ધીરજ રાખ, તૂટીને પણ ઊભો થઈ જશે. કોઈને કોઈ શોધો જે અંધકારમાં પણ સાથ આપે. કોઈ ઈચ્છા તો રહી હશે એ વરસાદની બૂંદની, નહીં તો આકાશ સુધી પહોંચ્યા પછી જમીન પર કોણ પડતું? હું મરજીથી દરેક વખતે બદલાઈ જાઉં એ શક્ય નથી. હું એક માનવી છું. આ મશીની યુગ છે સાહેબ. એક ક્લિકથી જ વર્ષોની યાદો મિટાઈ જાય છે. તમે લાખ સારું કરો પણ એક ભૂલ કરી દો, લોકો ભૂલ યાદ રાખે છે, સારું ભૂલી જાય છે. જ્યારે ફરિયાદો પોતાના લોકોથી હોય ત્યારે જ સારી. હંમેશા દરેક વાત પર લડવું જરૂરી નથી. બાળપણના રમકડા પૂછે છે, કેમ લાગે છે જ્યારે લોકો તારા સાથે રમે છે? હંમેશા નિર્દોષ રહેજે, પણ જીવન સમજદાર બનાવી નાખે છે. કેટલાક લોકો તને લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ ભટકાવી દે. હંમેશા દરેક પાસે રસ્તો પૂછવો સારું નથી. ખરાબ સમય પણ કમાલનો હોય છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. કેટલુંય શણગારવું પણ એ ક્યારેય પોતાના થતા નથી. જિંદગી પ્રશ્નપત્ર જેવી છે જ્યાં કોઈ પણ પ્રશ્ન વિકલ્પ રૂપે નથી. દરેક પ્રશ્ન ફરજિયાત છે. રસ્તા સમજાય ત્યારે પાછા વળવાનો સમય આવી જાય. આજ તો જીવન છે. એક વળાંક પર શાંતિ મળશે પણ હજી આગળ જવું પડશે. સંબંધોની સાચી તાકાત ત્યારે જ બહાર આવે છે જ્યારે કોઈ નિસ્વાર્થપણે આપણો હાથ પકડી લે છે. આ સચ્ચાઈ માણસને નબળું નથી બનાવતી, એ તો તેને વધુ મજબૂત બનાવી દે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મનુષ્ય મારા સુધી ત્રણેય માર્ગો દ્વારા પહોંચી શકે છે: કર્મયોગ, રાજયોગ અને ભક્તિયોગ. પરંતુ આ રસ્તાઓ સહેલા નથી. આ તમામ માર્ગો આત્માની કસોટી લે છે. અને શું આત્મા આ માર્ગો માટે તૈયાર છે? હા, કારણ કે એ જ માર્ગ છે જે આત્માને ભગવાન તરફ લઈ જાય છે. મિત્રો, જો તમને આ સુંદર અને આધ્યાત્મિક માહિતી પસંદ આવી હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટમાં લખો તમને શ્રી કૃષ્ણના કયા ઉપદેશથી જીવનમાં પરિવર્તન આવ્યું છે. અંતે એટલું જ કહીશ કે
શાંતિ એ તળાવ નથી, એ એક પ્રવાહ છે જે હૃદયમાંથી વહે છે. જય શ્રી કૃષ્ણ.